ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તારમાં વસતા શ્રમિકોની સ્થાનિક રહીશોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જીઆરડીસી ખાતે અંદાજે ₹1.62 કરોડના માતબર ખર્ચે 900 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર આકાર પામવા જઈ રહ્યું છે, જેનું વિધિવત ભૂમિપૂજન સંપન્ન થયું હતું। આ નવનિર્મિત હેલ્થ સેન્ટર આગામી 1 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે। આ પ્રસંગે ભાજપા અંકલેશ્વર જીઆરડીસીના પ્રમુખ જયભાઈ તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, જશુભાઈ ચૌધરી, પ્રવીણ તેરૈયા અને અશોક ચોવટિયા સહિત એઆઈએના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચના એડીએચઓ ડોક્ટર સુશાંત કઠોરવાલા અને ઈએમઓ ડોક્ટર નિલેશ પટેલ સહિતના તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક સ્તરે જ લોકોને ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સંભાળ મળી રહેશે। આ કેન્દ્રમાં ઓપીડી, આઈપીડી, આધુનિક લેબોરેટરી સેવાઓ, બાળકો માટે રસીકરણ, સગર્ભા માતાઓ માટે એએનસી તપાસ તેમજ બિનચેપી રોગો એટલે કે એનસીડી સ્ક્રીનિંગ સહિતની તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે વિનામૂલ્યે પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। ભવિષ્યમાં જીઆરડીસી વિસ્તાર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા તેમજ અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારી અર્થે આવેલા અંદાજે 70 થી 80 હજાર જેટલા સ્થળાંતરિત કામદારો અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેન્દ્ર ખરા અર્થમાં એક મોટું આરોગ્યધામ સાબિત થશે। ઉદ્યોગોના ગઢ સમાન વિસ્તારમાં આવા અદ્યતન સ્વાસ્થ્ય કેન્દ્રના નિર્માણથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હવે સામાન્ય સારવાર માટે દૂર સુધી લંબાવવું નહીં પડે। આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી। અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે। આ તબક્કે હું અહીં ઉપસ્થિત ટીએચઓ ડોક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે, એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી। ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ। આભાર।